જો ડુંગળી બટેકાનું શાક થઈ ગયું હે, લોટ બાંધાઈ ગયો છે, હવે કાંઈ કામ દેખાતું નહીં. અને આજે તો હરખી ભૂખ લાગી છે. ઓ ક્યારે ખાવું હે કોણ જાણે, લે મમ્મીને પૂછતી આવું. એને ખાવું હોય ને તો રોટલી કરી નાખું ને બે હાહુ વહુ ખાઈ લઈ. આજે તો જબરી ભૂખ લાગી, લે કોણ જાણે કેમ લાગી. તું હજી દુકાને નહીં ગયો? કાંવરી તારે કેમ ઉતાવળ છે? મારે શું ઉતાવળ હોય, ન જાવું હોય તો કઈ નહીં. આજે ઘરે ખાવા આવીશ કે હું ટિફિન લઈને આવીએ? શાક શેનું બનાવ્યું હું? શાક તો ડુંગળી બટેકાનું બનાવ્યું હો. પોતાનું ફેવરેટ બનાવે કો? તારે તારું ફેવરેટ ખાવું હોય ને તો તારે હાથે બનાવી લેવાનું. હા વરી હોશિયાર, દુકાને જાજે તું. ત્યારે અમને કરવા દેવાય ને અમે જાત. હું આજ ઘરે ખાઈ અને દહીં રાખી મૂકજે, એટલે ડુંગળી બટેકાનું શાક અને રોટલો બનાવજે ને મોહરીઓ ખાઈને દહીં ભેગું ખાતો આવીશ. આ દહીં ખાવું હે ને? ખાટું હોય ને તો જ રાખજે, ઓ નકર ન રાખજે. આ લે જોઈ વારું. ખાટું તો કોણ જાણે હશે કે નહીં, વેલું કહેવાય ને. મને શું ખબર તારે ડુંગળી બટેકાનું શાક બનાવવું હે, લેવરી. હા ભાઈ હા. હવે હું દુકાન જાઉં હું, ભલે હો સીતારામ. હા સીતારામ. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વણાવ્યો. હા તો મમ્મી ભલે હો સીતારામ, હું જાઉં હું રે દુકાને. હા સીતારામ. હે ભૂતળી, આજ તો તારે વેલું કામ થઈ ગયું લાગે. હવે મમ્મી છે ને અમાર બધુંય કામ થઈ ગયું. જો ડુંગળી બટેકાનું શાક બનાવી લીધું, આટો ગુંદી લીધો, હવે કઈ કામ નથી. હારું લે, તો હું શું કીધી હતી ખબર હે ભૂતળી? ના ઓલી ખબર છે સુંદરી બીમાર પડી હતી, તો આપણે નતું કીધું એક દી સાળંગપુર જવાનું? હોવે હાચે નહીં મમ્મી, સાળંગપુર જવાનું તો હું ભૂલી જ ગઈ હતી લ્યો. મને છે ને આ જવારે જ યાદ આવ્યું. તો હાલો હું તો કાલ બધાય જી આવી સાળંગપુર, નકર વાહે કીધી ફ્રી હશું. કાલે સુંદરી ફ્રી હશે? એને તો મમ્મી રોજ કામ જ હશે, પણ એને તો લઈ જ જાવી પડશે આપણે. કાલ જ જી આવીએ. હા સાચી વાત છે, કાલ જ જી આવી. નકર વાહે મુંબઈ વાળા આવી જાય ને તો ઈ તો ગાડી રહ્યા ધોડાવે, વાહ કેટલો એક્સિડન્ટ થાય, એના કરતા અત્યારે જી આવી. હા તો લે એમ કરીએ, કાલ જી આવી. શું કે ભૂતળા? તમારે જાવું હોય તો કઈ વાંધો નહીં મારતો. તો વાહે જઈને જવાય, વાહે કીધી જવાનું. હા તો હવે કાલ ફિક્સ જી આવી. આજ છે ને આપણે હું ને તમે આપણે જઈ સુંદરીન ઘરે અને સીતાબેનને વાત કરીએ. ઈ બને રમીએ આવીને કા હો ચાય પી આવી ઈ બને. હાલો તો હું તો જાઉં, ભલે હો સીતારામ. હા સીતારામ. આજ તો તે બધું વેલું કામ કરી લીધું હો ભૂતળી. હોવે મમ્મી, આજ છે ને મારે બધું વેલું થઈ ગયું ની, મને એમ જ થયું. અને આજ છે ને હું થોડીક વેલી ઉઠી હતી. એમ કે ને તો થઈ જાય ને વેલી ઉઠી હોય તો. મમ્મી કાલ જવાનું હોય ગોગડીને કહી દો ને ફોન કરીને. ના રે ના, અત્યારે ફોન કરીને નહીં કેવું, પેલા આપણે સીતાબેનને ઘરે જતા આવી અને કાલ કઈ અગવડ ન હોય ને તો કાલ જાશું. અને અહીંયાને અગવડ ન હોય ને તો વાહે ગોગડીને ફોન કરીને કહી દેજે. ખાલી ગોગડીને જ નહીં કહેવાનું મમ્મી, બધાને કહેવાનું છે. જેને કહેવાનું હોય ને કહી દેજે, પણ પેલા સીતાબેનને ઘરે જતા આવીને પછી કહી દેજે. હા લ્યો તો હાલો જઈએ, હું નવરી જ છું અત્યારે. હાલ જાતા આવી એટલે કામ થઈ જાય કા, વાહે તૈયારી કરવી પડે ને. તેરે બાઈ માર તો કપડાની ખરીદી કરવા જાવી પડશે તો. હાલો જાય હાલ. હો સીતા માસી ક્યાં ગયા, કેમ દેખાતા નહીં? હું આ રહી ઊભી રહ્યો આવું. આ કઈ વાંધો નહીં, કરી લ્યો, અમે તો આ બેઠા. જોઈ આવતો જરીક ભૂતળી કઈ કામ કરતા હોય ને તો કરાવજે. આ જોતી આવું. અરે બાય, તમે તો આયા લ્યો. હું તો ઠીક, તમે આ જ આયા? હવે અમે આયા હો. હારું હારું લ્યો, તમે આયા. અંદર કઈ કામ કરતા હતા? ના રે ના, જરીક આડું અવરું કરતી હતી રહી. ઠીક તો હારું લ્યો, બેહો તો ખરા. મેં તો કીધું વરી કોણ આવ્યું? કોણ આવે, અમારા જેવા જોઈ હાલ્યા આવે કા? ના રે ના મુઈ, હારું ને તમે આયા તો. સુંદરી તો કામે ગઈ હશે ને? હો સુંદરી ને સૂરજ તો હવારે જ વેલા નીકળી જાય. વાહે હું એક વધુ જો રહી આડું અવરું કરવું રહી. ઈ જાય ને વાહે તો હાવ ઘર ખાલી થઈ જાય. વાહે બેઠી બેઠી રહી હાજની વાટ જોઉં. મુઈ તમાર તો ટીવી ચાલુ જ છે, ટીવી જોવાય ને. ટીવીમાં શું જુએ કે? એક સિરિયલ જોઉં, ઈ રાતે આવે. સીતા માસી તમે સિરિયલ જુઓ હે? હવે હું તો જોઉં હો સિરિયલ. તમારી ફેવરેટ સિરિયલ કઈ છે? યે રિશ્તા કા? ના રે ના, ઈ સિરિયલ તો મને જરીએ નહીં ગમતી, ઈનું ઈ હાલ્યું આવે હેર્યું. તો તમને કઈ ગમે? મને તો જનક બહુ ગમે હો. ઠીક, એવી એ સિરિયલ આવે હે કઈ? હવે મુઈ વડી મસ્ત આવે હે ને. હારું લ્યો તો સીતાબેન, હું શું કહેતી હતી ખબર હે તમને? આપણે સુંદરી બીમાર પડી હતી ને ત્યારે ભૂતળીએ કીધું તો કે સાળંગપુર જાશું. હા તો તમે નવરા હો ને તમારે કઈ અગવડ ન હોય તો કાલ જી આવી તો વાહે કીધી જાશું, કેટલા દી તો થઈ ગયા. હા તો કઈ વાંધો નહીં, જો કામ તો કોઈ દી ખૂટવાનું નહીં ને અગવડ તો કઈ હે નહીં, તો કાલ જી આવીએ. કામ તો 12 માસ રહેવાનું જ છે. એટલે જ ને મને યાદ આવ્યું ને તો મેં ભૂતળીને કીધું. ભૂતળી કે હું તો હાવ ભૂલી જ ગઈ હતી. હારું લ્યો, યાદ તો આવ્યું કા, કાલ જી આવીએ હાલો તો બધાય. હો જઈએ આવીને ફરીએ આવીને.
પૂતળીને કીધું કે હાલ બે આંટો મારતા આવીને એને ઘર રમતા આવીએ. ના ના મુઈ સારું કર્યું આવીને, નકર દીનો તો રોજ એકલી એકલી થઈ જાઉં બોલ, અને ઘરે દૂર નકર તો હાલી આવું. પણ હારા થાય નહીં, પાછી એક તો ગરમી એવી. તેરે મુઈ કેવી ગરમી, આઈસ્ક્રીમ લેવા જવાનું મન ન થાય બોલ. હા તો કાલ પાકું જાશું ને? હો પાકું, એકવાર સુંદરીને એને ફોન કરીને પૂછી વારી અહીંયા ને કઈ વાંધો ન હોય તો. હા તો ઈ પ્રમાણે અમને ફોન કરીને કીજો તો ખરા. ના ના તો તારે હમણાં કલાકમાં જ ફોન કરીને કહીશ. હા તો એમ કે તૈયારી એ કરવી પડે ને વાહ ઈ પ્રમાણે. ના ના મુઈ એમાં છોકરીઓને તો ઘણી તૈયારી હોય, આ કપડાં તે કપડાં. તેરે મુઈ કેટલી તૈયારી હોય, કાં આપણે તો કાંઈ ચિંતા જ નહીં. હમણાં તો સુંદરીને પૂતળી ને ગોગડી ભેગી સારું ફાવી ગયું હે હો. હવે કેટલી હોય કે રોજ રમવા આવે હે. હવે તો ભરી જ જાય ને, કેટલા દી થયા. સારું ભરી ગઈ કાં. તેરે મુઈ સારું જ ને. તમારે કેમ ગુડો હરવો થયો કે ન થયો? એ મુઈ હવે તો હાવ હરવો થઈ ગયો, બધું ભૂતળીના લીધે હો. બચારી મને કેટલું કરાવે ખબર. ના રે ના મુઈ તો સારું જ ને. હાલો તો સીતાબેન અમે જાસો નહીં કેરવાના બેઠા હઈ. એ મુઈ ઘડીક તો બેહો. તમે કામ કરીને તો આયા હો, તમારે શું કઈ કામ છે? એલી કઈ કામ તો નહીં, પણ ભૂતળો આજ છે ને ઘરે ખાવા આવવાનો હતો. અહીં આવે ને અમે હોય નહીં તો મોડું થાય ને એને. ના રે ના મુઈ ઈ તો જરૂરી જ છે ને. એટલે જ ને વાહ પૂતળાને મોડું થાય કીધું હાલો જઈએ, પાછી રોટલી બનાવવાની બાકી, નકર લઈને ખાઈ લે હાથે. આ કામે જતો હોય ને ગરમ ગરમ ખાવાનું સારું કાં. તેરે મુઈ ગરમ ખાવાનું જ ખવડાવાય ને, આપણે શું કઈ કામ છે. ગરમ ખાવાનું જો ભાવે સારું, મજા આવે ખાવાની. હા ઈ વાત તો સાચી છે હો. હાલો તો ભલે હો સીતાબેન, અમે જઈએ ત્યારે. તમારે કેટલું કામ હશે, અમે ખોટી કરાયું. ના રે ના મુઈ એમાં શું ખોટી કરાવે. તમે કીધી આવો વાહ. અમે તો ઘડી ઘડી ધોળ્યા આવશો, પછી કેશો ઘડી ઘડી ધોળ્યા આવે. આ તો કઈ નીકો રોજ આવજો ને. હાલો તો ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. સીતા માસી હવે તમે આવજો ઘરે. હા જકના આવજો એટલે સુંદરીને લેતા આવજો. એ હા કાલ તો જાઉં હે ને, પણ હોવે કાલ તો જાઉં હે હો પાકું. તમે એકવાર સુંદરીને ફોન કરીને મને ફોન કરો હમણાં જ. એ હા કઈ વાંધો નહીં. લે હવે સુંદરીને ફોન તો કર લો, એને કઈ અગવડ ન હોય તો સારું. હા મમ્મી. એ કઈ નહીં, હું તને એમ કહેતી હતી કાલ તારે કઈ અગવડ નહીં ને બારે જવું હોય તો? કાલે તો કઈ અગવડ નહીં હો. કેમ ક્યાં જાઉં હે? એ કાલે છે ને આપણે બધાને સાળંગપુર જવાનું હે. ભૂતળીએ કીધું તો તારે બીમાર હતી ને તું ત્યારે. ઠીક તો વાંધો નહીં, લ્યો રવિવાર જાય તો. ના રે ના મુઈ વાહ ભૂલાઈ જાય તો. વાહ ભૂતળીને કેટલા દી ટીંગાળી રાખવાની. કાલ જઈ જવાય તારે અગવડ ન હોય ને તો. હા તો વાંધો નહીં, લ્યો તો કાલ જાતા આવી. એ હા તાર તૈયારી કરવાની હોય તો વેલી આવતી રહી જાય, કોઈ લેવાનું હોય ને તો લેતી આવજે. સુરજને કહી દેજે તું જ. એ હા હું કહી દઈશ. લ્યો ભલે હો સીતારામ, મારે કામ છે. એ હા સીતારામ હો, કરી લે. હારું લે કાલ જવાનું તો સાળંગપુર. મજા આવી જાય કાં. લે હું મારી નવી નવી હાડી ઇસ્ત્રી કરી નાખું ને બધું કાઢી રાખું. આ વખતે તો સુંદરીએ પર્સ દીધું ને એ લઈને જાઉં છે. થોડી તૈયારી કરી લઉં ને, ત્યાં તો ભૂતળી ને સીતાબેન ઘરે પહોંચી જાય ત્યારે ફોન કરીને કહીશ. રામનું નામ પડે જગ મને યાદ આવે હનુમાન, નામ તને આજ નમો હનુમાન. એ બાઈ મમ્મી થાકી રહ્યા હો, આલી આલી નાવીને કેટલી ગરમી હતી. ભૂતળો આવે નહીં ને ત્યાં સુધીમાં તું એ વિહમો લઈ લે ને, હજી તો આવ્યો નહીં ને. વાહે રોટલી કરજે. ઈ બરોબર છે, લ્યો વિહમો લઈ લઉં કાં. આ સીતા માસીનો ફોન આવ્યો લાગે. લે ઉપાડ ટાણે. હાલો હા સીતા માસી. એ ભૂતળી હું તને એમ કહેતી હતી કાલ કઈ અગવડ નહીં, આપણે કાલ જાતા આવી તમે કયો ને તો. અમારે કઈ અગવડ નહીં, જો સુંદરીને કઈ ન હોય ને તો અમારે તો કઈ છે જ નહીં, તો કાલ જી આવી પાકું ને. હો મુઈ પાકું કાલ જી આવી હો. એ હા લ્યો તમારે બીજું કેટલું એ કામ કરવું પડશે એ કરી નાખો ને. ના ના કઈ વાંધો નહીં, તો તાર કરી નાખો. એ હા લ્યો ભલે હો સીતારામ. એ હા સીતારામ. મમ્મી સીતા માસીએ કીધું કે સુંદરીને કઈ અગવડ નહીં, તો કાલ જવાનું ને. હો હનુમાનજીનો હુકમ આવી ગયો હવે. સાળંગપુરના દેવનો હુકમ કાં. હાલો તો તૈયારી કરીએ ને, અને ગોગડીને એને ફોન કરીને કહી દઉં. એ આજા પેકિંગ કરતી કરતી કહેજો, તૈયારી કરી લે પહેલા. એ હા લ્યો બાકી બધાને તો મેસેજમાં કહી દઈશ, પણ ગોગડીને ફોન કરવો જોઈએ મારે. એને તો કરવો જ પડે ને, તો તારી ખાસ બેન પડી છે. એ હા તો મમ્મી હું છે ને તૈયારી કરતી થાઉં હું. ભૂતળાનો ફોન આવશે ને ત્યારે રોટલી કરવા માંડી જઈશ, તો એ થઈ જાય કાં. હો મુઈ થઈ જશે. નમો તને આજ નમો હનુમાન. હનુમાનજીનો હુકમ આવી ગયો છે હવે તો. દેવોના દેવ હનુમાનજી. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. લે ગોગડીને પેલા ફોન કરીને કહી દઉં, નકર કહેશે વેલું ન કહેવાય તો હું તૈયારી કરવા માંડી જાઉં ને. હાલો હાલો ગોગડી શું કરે હે રે?
કાંઈ નહીં, જો આડું નવરું કરતી હતી. કઈ કામ હતું? કઈ કામ નતું એલી, તને છે ને એક ખુશખબરી આપવી હતી. હે, શું ખુશખબરી હે? તારે સાળંગપુર જાવું તું ને? હોવે, તું લઈ જાય હેરી. હું તને લઈ જાઉં એમાં શું, હનુમાનજીનો હુકમ તો આવવો પડે ને. ચોખ્ખી વાત કરને ભૂતડી. આપણે છે ને કાલે સાળંગપુર જવાનું છે. હનુમાનજીનો હુકમ આવી ગયો હવે. સાચું કે હેરી? તેરે હું આવો મજાક નહીં કરતી હોઉં કઈ. જો હું છે ને તૈયારી કરું હું રહી, તું એ તૈયારી કરવા મંડી જા. મેં કીધું કે બીજા બધાને તો ગ્રુપમાં કહી દઈશ, પણ છે ને તને ફોન કરીને કહું. એ માં, હું તો ખુશ થઈ ગઈ હો ભૂતડી. મારું કીધવાનું સપનું હતું ખબર, સાળંગપુર જવાનું. હાલ તો તારું ઈ સપનું પૂરું થઈ જશે કાલે. બસ તું ખાલી તૈયારી કરી નાખ, તારા કપડાં જે લેવું હોય એ. હાલે તો હવે ફોન રાખી દો, હું તૈયારી કરી નાખું. એ હાલે ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. જય બજરંગબલી. જય બજરંગબલી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. હું તો ખુશ થઈ ગઈ કે કાલ છે ને સાળંગપુર જવાનું છે. લે નાચી લઉં થોડુંક. ટટંડે ટટંડે